નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હિન્દુઓની જમીન શંકાસ્પદ લોકોને વેચી દીધી. નુપુર બોરાની ધરપકડ પર હિમતા બિસ્વા શર્માનો ખુલાસો. ચીનમાં ભારતનો ડંકો. વર્લ્ડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ. ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની જનફરિયાદ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પરિવારની શુભેચ્છા. ગુજરાત સરકાર દ્વારા નિર્મિત માતૃશ્રી હીરાબાઈ સરોવર લોકાર્પણ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે યોજાનાર છે. તંત્રી લેખ. એઆઈ દેશની જીડીપીમાં 500 થી 600 અબજ ડોલરનો ઉછાળો લાવશે. લ્યુકેમિયા ભાગ 9. ડોક્ટર ઈશાન સાથે હોસ્પિટલમાં અમાર. અંકિત ચૌધરી. શ્રી જીએસટીના સ્લેબમાં મહત્વના સુધારા અંગે રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ડોક્ટર ગુરુપ્રકાશ પાસવાને પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ થકી મહત્વની જાણકારી આપી. બોટાદના પ્રકૃતિ ઉપાસક ગ્રીન મેન સીએલ ભીકડીયા અને ચિત્રકૂટ બીચ બેંકના દિગ્વિજય શ્રી ચુડાસમાને પ્રકૃતિ મિત્ર એવોર્ડ 2025 અર્પણ. જામનગર શહેરમાંથી 1.25 લાખની કિંમતના ચોરાઉ કોપરવાયર અને રિક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ. રાજકોટના સોની બજારમાં ₹1 કરોડનું સોનું લઈને કારગીર રફુ ચક્કર. 3 મહિના પછી ફરિયાદ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય આચાર વિચાર એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 75 વર્ષ. વાઇબ્રન્ટ ગુજરાત પર એક નજર, જ્યાંથી ઔદ્યોગિક પરિવર્તનનો નવો દોર શરૂ થયો. ગુજરાત સરકાર 17મી સપ્ટેમ્બરથી સ્વચ્છોત્સવ અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ. સ્વચ્છતા અને નારી સશક્તિકરણ તરફ ગુજરાતની મક્કમ ગતિ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.